છે બધા દોસ્તોને? ઘણા લાંબા સમય પછી મળવાનું થયું છે મારા 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો. કોરોના મહામારીને કારણે વિશ્વ આખું જ્યારે અત્યારે ડરી રહ્યું છે ત્યારે આપણને ઓબ્વિયસ છે એઝ એ હ્યુમન નેચર આપણને પણ ડર લાગે. મિત્રો, દિવસે ને દિવસે કેસોની સંખ્યા વધતી જાય છે અને હજી સ્કૂલો ક્યારે કેવી રીતે સ્ટાર્ટ કરવી જે કોઈ સંકેત નથી. તો આવા કપરા સમયની અંદર અમારા વિદ્યાર્થીઓ એટલે કે અલ્ટ્રાવિઝન એકેડેમી પાટડીના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે, એનો અભ્યાસક્રમ ન બગડે એ હેતુથી આપણે પાટડીની અંદર અલ્ટ્રાવિઝન એકેડેમી દ્વારા ઈ-લર્નિંગ ટીચિંગ અભ્યાસક્રમ શરૂ કરીએ છીએ. મિત્રો, ઈ-લર્નિંગ ટીચિંગ અભ્યાસક્રમની અંદર દરેક વિદ્યાર્થીનું હું સ્વાગત કરું છું. ખાસ વાત તમને કહેવાની કે જ્યારે આપણે ક્લાસરૂમમાં હતા, રેગ્યુલર સ્કૂલ ચાલુ હતી, ત્યારે આપણે બીજું ચેપ્ટર જે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે એ પરિપૂર્ણ કરેલું છે. આજે એક નવું શક્તિશાળી ચેપ્ટર આપણે શરૂ કરવાના છીએ જેનું નામ છે શ્રેણી, ચેપ્ટર નંબર 3. તો શરૂ કરીએ મેથ્સ મેજિક. મેટ્રિક્સ, શ્રેણી ક્યાંથી આવ્યું, શું છે, આ બધી જ વાત ધીમે ધીમે તમારી સમક્ષ હું મૂકી રહ્યો છું અને ધ્યાનથી દરેક વાતને સમજશું અને એના ઉપર આગળ વધશું. ગણિતમાં શ્રેણી ખૂબ જ શક્તિશાળી શાસ્ત્ર છે, બહુ શક્તિશાળી છે. ક્યાં આનો ઉપયોગ થાય, શું છે શ્રેણી, કેવી રીતે, ક્યાં કેવી રીતે ઉપયોગ થાય, બધી વાતનો તમને ધીમે ધીમે હું પરિચય આપું છું. કે સુરેખ સમીકરણ સમજીને ઉકેલ માટેની સઘન અને સરળ રીત, એકદમ સરળ સ્વરૂપ, એના ફળ સ્વરૂપે આપણને શ્રેણીની સંકલ્પના મળી છે. કે સુરેખ સમીકરણ સમજીને ઉકેલો હોય એના સરળ રૂપે આપણને શ્રેણીની સંકલ્પના મળી છે. શ્રેણીને સંકેત અને પ્રક્રિયા, માન લો અંગત કોમ્પ્યુટર હોય કે બીજાણુ કાર્યપત્રક હોય, એ બધા કાર્યક્રમોની અંદર શ્રેણીનો થોડા ઘણા અંશે ઉપયોગ થાય છે. અને એના પરિપાક રૂપે અંદાજપત્રક જે આપણે જોઈએ છે, વેચાણ પ્રક્ષેપણની ધારણા, અંદાજિત કિંમત, પ્રયોગમાં પરિણામનું વિશ્લેષણ, આ બધી જ નાની વાતો જે આપણે શબ્દો સાંભળેલા છે એ શ્રેણીના આધારે છે. એ સિવાય ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો સમતલની અંદર મોટવણી છે, પછી પરિભ્રમણ છે, પરિવર્તન છે, જેવા ભૌતિક પ્રક્રિયાઓની અંદર પણ શ્રેણી અદ્ભુત રીતે ઉપયોગ થાય છે. અર્થશાસ્ત્ર, જનીન વિદ્યા, સામાજિક વિજ્ઞાન, આધુનિક મનોવિજ્ઞાન, આ બધી જ જગ્યાએ શ્રેણી પુષ્કળ રીતે ઉપયોગ થાય છે. તો એક્ઝેક્ટ આ શ્રેણી છે શું? માની લો કે એ વ્યક્તિ છે, એની પાસે 10 પેન છે. પેનને આપણે P કહીએ. હવે એને મારે લખવું હોય તો આમ લખું 10. આ સંકેત પેનનો દેખાડે છે 10 પેન, બરાબર છે. હવે આ એ વ્યક્તિ પાસે 15 બુક છે, બરાબર છે. તો આ બેને ભેગું લખવું હોય તો એને 15 લખું. તો જો પહેલા ક્રમ પેનનો હોય પછી બુકનો હોય અને વ્યક્તિ એની વાત કરી હોય તો અહીંયા સ્પષ્ટ રીતે હું કહી શકું કે 10 પેન એ વ્યક્તિ પાસે છે. હવે બીજો વ્યક્તિ લઈ B, તો એની પાસે 9 પેન છે અને 16 બુક છે. તો એ મારે લખવું હોય તો હું એને પણ આવી રીતે લખું 9 અને 16 અને આ બેને ભેગા કરું તો આવી રીતે હું લખી શકીશ આ એ વ્યક્તિનું છે, આ B વ્યક્તિનું છે, આ પેન છે, આ બુક છે. તો કોઈ પણ વ્યક્તિ આના ઉપરથી કહી શકે B વ્યક્તિ પાસે બુકની સંખ્યા કેટલી, તો કે 16. તો એક્ચ્યુઅલી આ બધી જે સંખ્યાઓ છે એને યોગ્ય પરિપાક રૂપે ગોઠવવાની વાત. જે ત્રીજો વ્યક્તિ લઈ લો C, તો આની પાસે 16 પેન છે અને 4 બુક છે, તો અહીંયા 16 અને 4 લખો અને અહીંયા C કરી નાખો, બરાબર છે. અહીંયા C લખો એટલે આવી રીતે ગોઠવણ થશે, બરાબર. તો અહીંયા તમે કોઈ પણ વ્યક્તિને આવી રીતે જો અને કહો કે B વ્યક્તિ પાસે પેનની સંખ્યા કેટલી, તો તરત જ ઇક્વેશન નો. તો શ્રેણી એટલે એક્ઝેક્ટ શું થયું? તો કે એક્ઝેક્ટ એટલે બીજું કઈ નહીં, સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણી. શ્રેણીની વ્યાખ્યા આપણે લખીએ મિત્રો, શ્રેણી મેટ્રિક્સ એને કહે છે.
સંખ્યાઓ અથવા વિધેયોની, એટલે ખાસ મગજમાં એ રાખજો, સંખ્યાઓ અથવા વિધેયોની સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણી, સારણી એટલે પ્રકારની ગોઠવણી, સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ ગોઠવણી અથવા તો સારણી, શ્રેણી એટલે મેટ્રિક્સ ઇંગ્લિશમાં એને કહેવાય છે. તો અગત્યનો પ્રકરણ છે મિત્રો, ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામના અંદર આના પ્રશ્નો હોય જ છે. એની અંદર જે સંખ્યાઓ અથવા વિધેયો હોય એને શ્રેણીના સભ્યો અથવા તો ઘટકો કહેવામાં આવે છે. સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણીના સભ્યો અથવા ઘટકો કહેવાય છે. બરાબર છે મિત્રો? આ એના સભ્યો અથવા તો ઘટકો કહેવાય છે. તો શ્રેણીને લંબચોરસ ગોઠવણી સ્વરૂપે ગોઠવી શકાય છે. ઉદાહરણ તરીકે હું તમને ઘણા બધા શ્રેણીઓ આપી શકું છું. તો ફોર એક્ઝામ્પલ લઈએ મિત્રો, હમણાં જ એક ઉદાહરણ લીધું. શ્રેણીને આમ પણ દર્શાવે, શ્રેણીને A, B, C વગેરે અક્ષરોથી દર્શાવાય છે. એના એક્ઝામ્પલ એકાદ બી આપી દો. A બરાબર કોઈ પણ ઘટકો હોય 2, 3, 4, 5 બરાબર છે. આવું પણ તમે લખી શકો, -1, 2, 3, 4, 6, -5. આપણે વાસ્તવિક કિંમતો વાળા શ્રેણીની જ ચર્ચા કરવાની છે, બીજી નથી કરવાની. બરાબર છે? તો આ બધા શ્રેણી આવી રીતે છે. તો એક્ઝેક્ટ આ શ્રેણી છે કેવા, શું છે આ શ્રેણી? તો એના માટે મારે જરૂર પડશે શ્રેણીની કક્ષા, ઓર્ડર, કે આની કક્ષા કેવી રીતે નક્કી થાય. પછી તમને આના નામકરણ કરવામાં બહુ સરળતા રહેશે. શ્રેણીની કક્ષા તો કે જેમાં આમ જનરલી આમ આડું હોય અને આપણે હાર કહીએ છીએ, અને ઊભું હોય એને શું કહીએ છીએ? સ્તંભ. આમ આડી જે હરોળ હોય આમ એને હરોળ અથવા તો હાર, અને ઊભા જે હોય એને આપણે સ્તંભ કહીએ છીએ. હારને ઇંગ્લિશમાં રો કહેવાય અને સ્તંભને ઇંગ્લિશમાં કોલમ કહેવાય. બરાબર છે? હારને ઇંગ્લિશમાં રો કહેવાય છે અને સ્તંભને ઇંગ્લિશમાં કોલમ કહેવાય છે. તો કક્ષા અહીંયા જો વિચારો તો મારી પાસે આમ જો 1 અને 2 બે હાર છે. સ્તંભ 1 અને 2 બે સ્તંભ છે. અહીંયા વિચારો 1, 2, 3 ત્રણ હાર છે. સ્તંભ વિચારો 1 અને 2. તો અલગ અલગ કક્ષામાં અલગ અલગ હાર અને સ્તંભ આપણને મળે છે. તો શ્રેણીની જ્યારે કક્ષા વ્યાખ્યાયિત કરવાની હોય ત્યારે બહુ શાંતિપૂર્વક આપણે સમજશું. શ્રેણીની કક્ષા મિત્રો પહેલો જ લેક્ચર ઈ-લર્નિંગ અભ્યાસક્રમની અંદર અઠવાડિયાની પાટડીમાં તમારી સમક્ષ લાવું છું. અમુક રિક્વાયરમેન્ટ મારે જરૂરી હોય છે. જરૂરી રિક્વાયરમેન્ટમાં ખાસ કે જ્યારે પણ તમે લેક્ચર એટેન્ડ કરતા હોય, આ વિડીયો જોતા હોય, ત્યારે બને ત્યાં સુધી તમને કોઈ ડિસ્ટર્બ ન કરે એવું એટમોસ્ફિયર ક્લિયર કરી દેવાનું. બને ત્યાં સુધી એવું એટમોસ્ફિયર ક્લિયર કરી દેવાનું. જેનાથી બેનિફિટ શું થશે મિત્રો? કે બેનિફિટ તમને એ થશે કે તમે આખા વિડીયોને બરોબર ધ્યાનથી સમજી શકો. એટલે એક ભાષામાં કહું તો પોતાને હોમ ક્વોરન્ટાઇન કરી દેવાનું. પોતે હોમ ક્વોરન્ટાઇન થઈ જાય એટલે કાયદેસર રીતે કોઈ તમને ડિસ્ટર્બ ન પડે. એટલે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે વિડીયો જોતો હોય ત્યારે બાયણું બંધ કરી દઉં કે મને અડધી કલાક કે કલાક જેટલો વિડીયો છે જે વિષયનો એમાં મને કોઈ ડિસ્ટર્બ કરશે નહીં. ક્લિયર? એટલે નોટબુક, ફેરબુક, રફ બુક, પેન આ બધી જ વસ્તુઓ સાથે લઈને બેસું જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય. સમજાય છે આટલી વાત? ઓકે. તો હવે વાત કરીએ શ્રેણીની કક્ષાની. એટલે જ્યારે પણ લેક્ચર એટેન્ડ કરો ત્યારે આટલી ગંભીરતા ખાસ રાખવાની. બરાબર? જેથી કરીને તમારો અભ્યાસક્રમ તમે બાર સાયન્સમાં સારા માર્ક્સ લઈ શકો અને અભ્યાસક્રમની અંદર જેટલું અહીંથી ચલાવી એ ફરી વખત આપણે રિપીટ કરવું પડે નહીં કે તમને બરોબર સમજાય જાય.
જેમાં m હાર અને n સ્તંભ હોય તેવા શ્રેણીને, જેમાં m હાર અને n સ્તંભ હોય, જેમાં m હાર હોય અને n સ્તંભ હોય તેવા શ્રેણીને હોય તેવા શ્રેણીને m ક્રોસ n કક્ષાવાળો શ્રેણી, તેવા શ્રેણીને m ક્રોસ n કક્ષાવાળો શ્રેણી કહે છે. એટલે m હાર હોય અને n સ્તંભ હોય એવા શ્રેણીને m ક્રોસ n કક્ષાવાળો શ્રેણી કહેવાય. વ્યાપક રીતે m ક્રોસ n શ્રેણીની જો લંબચોરસ સારણી આપણે લેવી હોય, વ્યાપક રીતે m ક્રોસ n શ્રેણીની લંબચોરસ સારણી આપણે લેવી હોય તો પહેલા સરળતાથી લખો તો એ બરાબર આમ સિમ્પલી રીતે લખાય aij n ક્રોસ n, અથવા તો અને ઓરિજિનલ સ્વરૂપે જ્યારે તમે લખો છો તો આવી રીતે લખાય. આ ai જે છે i હાર દેખાડે છે અને જે સ્તંભ દેખાડે છે, તો આને આવી રીતે લખાય a11 a12 a13 અપ ટુ. હવે જો અહીંયા ખાસ કે અહીંયા આપણી પાસે સ્તંભ કેટલા છે n, તો a1n. આનો મતલબ પહેલા ખાસ તમને સમજણ પડી જવી જોઈએ જેથી કરીને પાછળથી ક્યારેય પ્રોબ્લેમ ન થાય. આ a11 નો મતલબ શું થયું કે પહેલી હરોળનો પહેલો સ્તંભનો ઘટક 11 એટલે પહેલી હરોળ અને પહેલો સ્તંભ એનો ઘટક. પછી 12 તો હરોળ પહેલી પણ સ્તંભ કેટલાનો બીજો એટલે બીજો સ્તંભ. અહીંયા 21 લખો, બીજી હરોળ પહેલો સ્તંભ 22, બીજી હરોળ બીજો સ્તંભ 23, બીજી હરોળ ત્રીજો સ્તંભ, એવી રીતે બીજી હરોળ nમો સ્તંભ. આવી રીતે અહીંયા એક m1 લખો તો m ની હરોળ પણ પહેલો સ્તંભ, m ની હરોળ બીજો સ્તંભ, m ની હરોળ ત્રીજો સ્તંભ અને અહીંયા m ની હરોળ nમો સ્તંભ. આ m ક્રોસ n એટલે m ક્રોસ n કક્ષાવાળો શ્રેણી છે. બરાબર છે? આ વસ્તુ ખાસ મગજની અંદર રાખવાની. આ જે મેં સારણી અહીંયા લખી છે હું તમને નીચે લખી દઉં કે જો અહીંયા માટે a બરાબર શું થશે, જોઈએ માટે a બરાબર આપણે ai છે m ક્રોસ n માટે a બરાબર ai જે આ નામ પર લખાય m ક્રોસ n. બરાબર? i ની કિંમત 1 અને m ની વચ્ચે હશે, 1 લેસ ધેન 1 ઇક્વલ્સ ટુ i લેસ ધેન 1 ઇક્વલ્સ ટુ m, અને j ની કિંમત 1 લેસ ધેન j લેસ ધેન m. બરાબર? આ રીતે લખી શકાય. અને ખાસ i અને j બંને જે છે એ n ના ઘટકો હશે. એ મગજમાં રાખવાનું કે આ ઘટકો કોના હશે? n ના જ ઘટકો હશે, બીજા કોઈ હશે નહીં. ખ્યાલ આવે છે? અને આમાં જો m ક્રોસ n છે એટલે શ્રેણીના કુલ ઘટકો લેવા હોય, શ્રેણીના કુલ ઘટકો એટલે બંનેનો ગુણાકાર કરવાનો છે, બીજું કંઈ નહીં, m n થાય. હવે અહીંયા માની લો કે આવું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ હું લઈ લઉં 2 ક્રોસ 3 શ્રેણી. તો a બરાબર હવે બે હરોળ છે એટલે આમ 1 અને 2 અને 3 સ્તંભ છે. સ્તંભ કેટલા છે? 3 છે. તો 4 5 6 7 તો ગમે તે ઉદાહરણ લઈ શકાય. બે હરોળ ત્યાં 3 સ્તંભ કે આના કુલ ઘટકો, તો કુલ ઘટકો કેટલા હશે? 2 ગુણ્યા 3, કુલ ઘટકો 6 થશે. બરાબર છે? બે હરોળ છે 3 સ્તંભ છે. પછી માની લો કે આવું કોઈ ઉદાહરણ લો 3 ક્રોસ 3 શ્રેણી. તો અહીંયા શું થયું? 3 હરોળ અને 3 સ્તંભ. તો એને આવું નામ આપીએ કઈ 1 2 4 5 6 7 9 10 11. મિત્રો અંદરના ઘટકો કયા છે એની આને મારે કોઈ લેવા દેવા નથી, પણ હરોળ કેટલી? તો કે 3, સ્તંભ કેટલા? 3. એટલે એની કક્ષા કઈ થઈ? 3 ક્રોસ 3. 3 ક્રોસ 3 n હરોળ તો m અને n સ્તંભ હોય તો n એટલે m ક્રોસ n. એટલે કુલ ઘટકો બંનેનો ગુણાકાર કરો એટલે તમને એ મળી જાય છે. ખ્યાલ આવે છે? સમજાય છે? તો 3 ક્રોસ 3 શ્રેણી b બરાબર આ કુલ ઘટકો કે 3 કરી 9 થશે. આમ પણ તમે ગણી શકો, ગણવું ન હોય તો બેનો ગુણાકાર કરી શકાય.
રેડી? તો આવી રીતે કોઈ પણ શ્રેણીની કક્ષા આપણે નક્કી કરી શકીએ છીએ અને શ્રેણીને યોગ્ય રીતે આપણે ગોઠવી પણ શકીએ છીએ. બરાબર છે? હવે જે વાત કરું છું એ શ્રેણીના પ્રકારોની કરું છું. મિત્રો જેટલા ઘણા બધા પ્રકારો આપણે ભણવાના છે, આમાં પણ ભણશું, JEE માં પણ ઘણા બધા પ્રકાર કરશું. દરેક પ્રકાર બહુ જ અગત્યનો છે. જો પ્રકાર તમારી સમક્ષ ક્લિયર હશે તો જ તમે એને ડેવલપિંગ કરી શકશો, આગળ વધારી શકશો. તો શ્રેણીના પ્રકારો, ટાઇપ્સ ઓફ મેટ્રિસીસ. શ્રેણીના પ્રકાર એક પછી એક વારાફરતી દરેક પ્રકારને આપણે જોતા રહીશું. સૌથી પહેલા સ્તંભ શ્રેણી એટલે કે કોલમન મેટ્રિક્સ જોઈએ શું કહે છે. સ્તંભ શ્રેણી ઇંગ્લિશમાં એટલા માટે લખેલું છે ક્યારે તમને કામમાં આવે. નામ જ સ્તંભ છે એટલે જે શ્રેણીમાં માત્ર એક જ સ્તંભ હોય એવા શ્રેણીને સ્તંભ શ્રેણી કહેવામાં આવે છે. બરોબર? જે શ્રેણીમાં એક જ સ્તંભ હોય, હરોળ ગમે એટલી હોય, એકાની વાત દેવા નથી, પણ એને સ્તંભ શ્રેણીમાંનો ખાસિયત શું? એમાં સ્તંભ એક જ હોય. ઉદાહરણ આપું તો એક્ઝામ્પલ 1 2 થાય, આવા ઘણા બધા આપી શકાય. 1 2 3 1 2 3 4 વગેરે. તો અહીંયા જો આ કયો છે તો કે બે હરોળ અને એક સ્તંભ, ત્રણ હરોળ એક સ્તંભ, ચાર હરોળ એક સ્તંભ, 4 ક્રોસ 1 2 ક્રોસ 1 3 ક્રોસ 1. બરાબર છે? તો ઈ શ્રેણીની અંદર માત્ર એક જ સ્તંભ હોય તો એને આપણે સ્તંભ શ્રેણી કહીશું. ખાસ ધ્યાન રાખશું. બરાબર છે? બીજો જે આનો વિકલ્પ છે હાર શ્રેણી. તો આમાં એવું શું હશે? અને ઇંગ્લિશમાં રો મેટ્રિક્સ કહેવાય. તો આનો મતલબ શું? હાર શ્રેણીનો કે જે શ્રેણીમાં માત્ર એક જ હાર હોય તેને હાર શ્રેણી કહેવામાં આવે છે. જે શ્રેણીમાં હાર શ્રેણી કહે છે. બરોબર છે? એના પણ ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ. મિત્રો આમાં હાર એક સ્તંભ તમે ગમે એટલા લઈ શકો. બરોબર? હાર એક જ લેવાનો, સ્તંભ આપણે ગમે તેટલા લઈ શકીએ. એક્ઝામ્પલ જોઈએ, જે શ્રેણીમાં માત્ર એક જ હાર હોય તો અહીંયા શું હતું? સ્તંભ ગમે એટલા લે. ખાસ મગજમાં રાખવાનું, સ્તંભ શ્રેણીમાં માત્ર એક જ સ્તંભ હોય, હાર શ્રેણીમાં માત્ર એક જ હાર હોય એટલે 1 2 1 2 3 વગેરે. 1 2 3 4 પણ લખી શકો. આ શું થયું? 1 ક્રોસ 2 1 ક્રોસ 3 એવી રીતે 1 ક્રોસ 4 નું પણ તમે ઉદાહરણ આપી શકો છો. હાર એક હોય તો હાર શ્રેણી, સ્તંભ એક હોય તો સ્તંભ શ્રેણી. ક્યારેક મગજમાં એવું થાય સાહેબ બે સમાન હોય તો હાર અને સ્તંભ કહેવાય ને, અને એ બહુ અગત્યનું છે. ચોરસ શ્રેણી કે જે શ્રેણીમાં હાર અને સ્તંભ બંને સમાન હોય, સ્ક્વેર મેટ્રિક્સ ઇંગ્લિશમાં એને કહેશે. ચોરસ શ્રેણી. ચોરસ શ્રેણી એટલે શું? કે જે શ્રેણીમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણીને ચોરસ શ્રેણી
જાણી રાખવું, જ્યારે હું તમને ચોરસ શ્રેણી એવો શબ્દ પ્રયોગ કરું એટલે તમારા મગજમાં એ વાત ક્લિયર હોવી જોઈએ કે સાહેબ હરોળ અને સ્તંભની સંખ્યા સમાન હોય એવા શ્રેણીની જ વાત કરી રહ્યા છે. બરોબર. કોઈ બીજી વ્યાખ્યા લખો, માનો વિકર્ણ શ્રેણીની વ્યાખ્યા લખીશ તો જો કોઈ ચોરસ શ્રેણી ક્યાંથી જ શરૂ થશે એટલે વિકર્ણ શ્રેણી કોઈ ચોરસ શ્રેણી તો હોવાનું નથી. ચોરસ શ્રેણી એટલે શું? હાર અને સ્તંભની સંખ્યાઓ સમાન જ હોય, વધઘટ ન હોય. એના એક ઉદાહરણ જોઈ લઈએ. એક્ઝામ્પલ 1 2 3 4 2 cross 2. Example -1 -2 -3 4 5 6 7 8 9. બરાબર છે. આ 2 cross 2 છે, આ 3 cross 3 છે. ઘટકો ગણવા તો ગુણાકાર થાય. એવું નહીં વિચારવાનું માઈનસ છે ગુણાકાર. ઘટકોની સંખ્યા વાળામાં 9 થશે 3 cross 3 માં અને આમાં 4. સમજાય છે ને? એક પછી એક દરેક ટોપિક આપણે વાગોળતા જઈએ છીએ અને આગળ વધતા જઈએ છીએ. ચોરસ શ્રેણી પછીનો જે આવે છે એ આવે છે વિકર્ણ શ્રેણી. તો વિકર્ણ શ્રેણીને ઇંગ્લિશમાં ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. મિત્રો તમે છે ને આ વાત બધી ફેર બુકમાં ઉતારશો. બરાબર છે ને? જે કંઈ પણ તમને હોમવર્ક આપીશું એ હોમવર્ક તમારે બુકમાં ફેરબુકમાં હું ક્વેશ્ચનોમાં લો તેના જેવા હોય તો તમને ગણવા આપ્યો બીજા ફેરબુકમાં ગણવાના. નહીં તો રફબુકમાં બીજી વાર આપ્યો હોય અગત્યના હોય તો એ રફબુકમાં ગણી સાચવી રાખવાના. તમારી પાસેથી હોમવર્ક કલેક્ટ કેવી રીતે કરું એ આવનારા વિડીયોઝમાં તમને જાણકારી મળતી રહેશે. જો કોઈ ચોરસ શ્રેણી, આમાં બહુ મસ્ત વ્યાખ્યા છે કે જો કોઈ ચોરસ શ્રેણી B નામ આપ્યું BIJ ચોરસ છે પ્લેન ક્રોસ એન છે સ્તંભ અને હરોળની સંખ્યા કેવી હશે? સમાન હશે. જો કોઈ ચોરસ શ્રેણી B બરાબર BIJ ના વિકર્ણ ઘટક સિવાયના બધા જ ઘટકો, બહુ ધ્યાનથી સાંભળજો, વિકર્ણ ઘટકો સિવાય લખીએ વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો B ને વિકર્ણ શ્રેણી કહેવાય. વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો B ને વિકર્ણ શ્રેણી એટલે કે ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય છે. B વળી શું જોઈએ તો થોડી વ્યાખ્યાની અંદર ઉતરીએ એટલે આપણને ખબર પડે કે શું કહેવા માંગે છે. એટલે કે માની લો કે B બરાબર BI છે એટલે કે B બરાબર BI છે. આ n cross n શ્રેણી છે. B બરાબર BI છે n cross n માં I not equals to j એટલે I અને j સમાન ન હોય માટે BI j ની કિંમત કેવી હોવી જોઈએ? જે ઉપરની વાત ગાણિતિક ભાષામાં લખી હમણાં સમજો તો B ને વિકર્ણ શ્રેણી કહેવાય. તો B ને વિકર્ણ શ્રેણી કહેવાય છે. જો સમજો અહીંયા જોશો ને તો આ ને આ I અને j સમાન કહેવાય. આ I અને j સમાન અહીંયા ત્રિજ્યા આવશે. આ એટલે અહીંયા આ કક્ષા આ તો ચોરસ શ્રેણી છે. ચોરસ શ્રેણી માટેની વાત છે. તો ચોરસ શ્રેણી માટે 1 1 I j એટલે 1 1 2 2 3 3 4 4 આ બધા I અને j સમાન કહેવાય. અને I અને j સમાન હોય એટલે 1 2 હોય 2 1 હોય કોઈ પણ તો એના માટે BI j ની કિંમત 0 થાય. એટલે આને આવી રીતે લખાય. એક્ઝામ્પલ તરીકે B બરાબર 1 0 0 0 2 0 0 0 3 જો સમજો એક તો ચોરસ શ્રેણી છે તો કે આ I 1 1 એક 2 2 એક 3 3 સમજાય છે. તો આના ઘટકો E 0 નથી, બાકીના બધા ઘટકો 0. આને તમે આમ પણ લખી શકો છો સંકેતમાં ડાયાગોનલ કોમાની કરવાનું અને અંતે શ્રેણીના જ્યારે બધા થતા ત્યારે અંદર ઘટકમાં કંઈ કોમા અલ્પવિરામ પૂર્ણવિરામ એવું નહીં કરવાનું. બરોબર છે? એટલે આ વસ્તુ ખાસ ડાયાગોનલ 1 2 3 આવી રીતે લખી શકાય. તો મિત્રો અહીંયા આ જે વાત તમને મેં સમજાવી ખાસ હજી આપણી પાસે ઘણા બધા આગળના વ્યાખ્યા શ્રેણીના પ્રકારો આપણી પાસે છે. અદિશ શ્રેણી છે,
પછી શૂન્ય શ્રેણી છે, એકમ શ્રેણી, એ બધી વસ્તુ આપણે સમજવાની છે. પણ ખાસ મગજની અંદર એ રાખશું કે પહેલા તો શ્રેણી શું છે, તો કે એક પ્રકારની લંબચોરસ ગોઠવણી છે. નવું કંઈ નથી. શ્રેણી એ સારણી પણ કહી શકાય, ગોઠવણી પણ કહી શકાય. અને એમ ભાર અને એન સ્તંભ અમારે ટેક્સ્ટબુકની અંદર ઘણા બધા દાખલાઓ છે મિત્રો આપણી પાસે. માની લો કે આના ઘટકો કે તો આપણે સીધા કાઉન્ટ 1 2 3 એ રીતે કાઉન્ટ નહીં કરવાના. આ 3 વસ્તુ પહેલા કક્ષા નથી કરવાની. અને ખાસ જે કંઈ પણ વાત છે આ છે, આ મેઇન શ્રેણી છે. બરોબર છે. માની લો કે અહીંયા હું તમને કહું કે ભાઈ A22 બરાબર શું છે, તો તમારે અહીંથી ચાલુ કરવાનું. A11 A12 A22 એટલે શું બધું ગણવાના રહેશે. બીજી હરોળ બીજો સ્તંભ, તો બીજી હરોળ ને બીજો સ્તંભ એટલે A22 ની કિંમત કેટલી આવશે? 6. આ દાખલાઓ છે આપણી પાસે. સમજાય છે? પછી A11 કહું તો 1, A33 કહું તો 11. પછી ક્યારેક એમ કહું કે ભાઈ A23 ની કિંમત આપો, તો આનો મતલબ શું થયો? બીજી હરોળ છે અને ત્રીજો સ્તંભ છે, તો બીજી હરોળ અને ત્રીજો સ્તંભ એટલે આ બે ભેગા કરતા હોય કિંમત થાય 7. સમજ પડે છે? A31 ની કિંમત આપો છે. હા બરોબર, 9 સાચી વાત. A31 બરોબર. પછી આની કિંમત આપો તો A13 બરોબર છે. 4 પહેલી હરોળ બીજો સ્તંભ. તો એવી રીતે તમે કોઈ પણ ઘટકની કિંમતો મેળવી શકો છો ને આવી આપણે મેળવવાની પણ આવશે. મિત્રો ખાસ આ બધી વસ્તુઓ પાકી નોટની અંદર લખવાનું ભૂલશો નહીં. બરાબર છે. આજે આ વિડિયોને હું અત્યારે સ્ટોપ કરું છું કારણ કે આપણે સમય મર્યાદા પ્રમાણે 30 કલાકની આસપાસના જ વિડિયો બનાવશું. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખશું, આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો. પહેલા સ્ક્રીનશોટ લેવાનો એટલા માટે કહું છું તમે આને વ્યવસ્થિત રીતે પ્રેરકમાં લખી શકો. અગેન ફરી એક વખત કહું છું, સ્ટે હોમ સ્ટે સેફ. પણ નવી વાત, સ્ટે વિથ મેથમેટિક્સ નો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. હેવ અ નાઇસ ડે.